અશોકભાઈ મોડિયા, ગ્રામ સેવક શ્રી, વિસ્તરણ અધિકારી સાહેબ તથા આગેવાન ખેડૂત શ્રી તથા ખેડૂત મિત્રો, મારો પરિચય આપી દઉં. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ સંસ્થા, કદાચ કોઈક આપણી સાથે જોડાયેલા બનસુખભાઈની બધા જોડાયેલા છે, ત્યાંથી હું આવું છું. ખાસ કરીને અમે અમારી સંસ્થા દ્વારા જે અમે કામ કરીએ છીએ, આપણે સરકારશ્રી બધા સાથે મળીને જે અમે અલગ અલગ પ્રોજેક્ટમાં કામ કરીએ છીએ, એમાં મેઇન વસ્તુ શું છે કે ખેડૂત સાથે રહી અને ખેડૂત કેવી રીતે સદ્ધર થાય. અશોકભાઈના ઘણા વિડીયોમાં આપણે જોઈએ છે કે ખેડૂત સદ્ધર સુખી તો બધા સુખી, એક એનું સૂત્ર છે. તો એ પ્રમાણે આપણે જોવા જઈએ છીએ તો ઘણા બધા પ્રયોગ અલગ અલગ વિસ્તારના ખેડૂતો સાથે રહી જોવા મળ્યા અને ઘણા બધા અનુભવ પણ થયા. પ્રેક્ટિકલ નોલેજ ખેડૂતનું છે એ થિયરી કરતાં આખું અલગ હોય છે. એવા મારી પાસે હું જોવા જાઉં, દાખલો તમને આપવા જાઉં તો એક વડાળીમાં એક ખેડૂતને અશોકભાઈ હમણાં હું મળ્યો હતો. 1 વીઘાની પ્રાકૃતિક ખેતીની તુવેર, હિતેશભાઈ મહેતા કરીને નામ છે, ત્યાં કોઈને મળવું હોય તો મળી શકે. 1 વીઘામાં 2,25,000ની તુવેરની ઉતારો એને લીધો. આ એક દાખલો આપણે ગણી શકાય કે નહીં, સફળ ખેડૂતનો. એમના પપ્પાએ ના પાડી દે 70 વીઘા જમીન, એ કે આ બધા ધંધા આપણે નથી કરવા. એ કે પપ્પા મને મારી કરવા દે. પછી 1 વીઘામાં એને વાવી, કોઈ ખાતર કે એવું કાંઈ નાખ્યા વગર લીલી વેચી અને છેલ્લે એને બિયારણમાં સૂકી તુવેર રાખીને અત્યારે બિયારણમાં કોઈ ખેડૂતને જોતી હોય તો પણ આપશે. બીજી વસ્તુ, અમે આ વિસ્તારમાં ઘણા બધા પ્રયોગો કરીએ છીએ. એમાં ખેતીમાં મારા અનુભવ પ્રમાણે જોઉં તો જો મૂલ્ય વૃદ્ધિ થાય, મૂલ્ય વૃદ્ધિ, ઘણા ખેડૂતના પ્રશ્ન હશે કે આપણે ખેતીમાં સારા ભાવ નથી મળતા કે આ ઘણા બધા પ્રશ્નો આપણને હોય છે. તો ખેડૂત ઉત્પાદન તો બધું કરી જ નાખે છે. એક આપણે દાખલો જોવા જઈએ, જે જમવાની વસ્તુ છે ને રોડ ઉપર વેચાય છે, શાકભાજી વેચાય છે ને ફૂટપાથ ઉપર. તમે જોજો, નવા બસ સ્ટેન્ડ કાલ હું નીકળ્યો તો મને ખબર છે, મારી સાથે 2-3 ખેડૂતો હતા, મેં દેખાડ્યો, જો આપણી જ વસ્તુ છે ને એ રોડ ઉપર વેચે છે. અને આપણે બાટાના શૂઝ છે એ પાસે શોરૂમમાં છે, એટલે કઠણાઈ અહીંયા છે. ખ્યાલ આવ્યો? કઠણાઈ ક્યાં છે ને આપણી, એ મેઇન વસ્તુ જોવાની છે. જમવાની વસ્તુને આપણે જે ફેક્ટરીમાં પાકતું નથી એ આપણે પકાવનાર ખેડૂત, આપણે દુઃખી કેમ? આપણે દુઃખી કેમ? તો કે આપણે આપણા પૈસા જે ખોવાણા છે એ ગોતવા નીકળ્યા છે. ક્યાં ગોતશું કયો? આપણા પૈસા ક્યાં ગયા કોઈ કહેશે? કોઈ ખેડૂતમાંથી કયો આપણા પૈસા જે ગયા ખેતીમાં અત્યાર સુધી, આપણે એમ કહીએ કે પૈસા હવે ભાવ નથી વધતા ને આ નથી, તો આપણા પૈસા ક્યાં? કોઈ મને કહો હાલો. ખર્ચમાં ક્યાંય ગયા નથી. ક્યાં ગયા ખબર? માર્કેટમાં. માર્કેટમાં ગયા. માર્કેટમાં કેવી રીતે? 1, 2, 3ના ભાવ જે કરે, બરાબર, ત્યાં તમે વેચવાનું કલ્પના કરવા જાઓ મણમાં તો દુઃખી થવાનું. પણ એના કિલોના ભાવમાં મૂલ્ય વૃદ્ધિ કરી અને જો વેચતા થાય તો આપણે સુખી થાય. એના આ વિસ્તારના ઘણા બધા ઉદાહરણ તમને આપું. ભોંયરામાં કોઈક ઓળખતા હોય? સુરેશભાઈ ભનાભાઈ મકવાણા, કોઈ ઓળખે? સજીવ ખેતી કરે છે, સુરેશ મકવાણા. 5 વર્ષ પહેલાં એમની સ્થિતિ અશોકભાઈ એવી હતી કે કંઈ કલ્પના ન કરી શકાય. અત્યારે હાલની તારીખમાં એમને ત્યાં એક ઓઇલ મિલ છે, મગફળીના તેલનો ઘાણો, બરાબર, એક 4 વ્હીલ પણ ઊભી છે. અને જે ગામમાં રહેતા હતા ને બધા વાડીએ રહેવા વહી ગયા આખું કુટુંબ. અને વેચવા ક્યાં જાય? અમદાવાદ. અમદાવાદમાં ખેડૂત મિત્રો એવડું મોટું માર્કેટ છે, તમને કલ્પના નથી. કોઈ ગયા હોય તો ખ્યાલ આવે. અને તમને જો પ્રશ્ન હોય કે અમારે ક્યાં વેચવા જવું, મારો કોન્ટેક કરજો. મારી ઓફિસ ત્યાં જસદણ પર્યાવરણ શિક્ષણ, આપણે ત્યાં વિછિયા બાયપાસ રોડ ઉપર જ છે, બરાબર. મનસુખભાઈને કહેજો, તમને કોન્ટેક કરાવશે. તો દર શુક્રવારે ત્યાં અમદાવાદમાં અમારી હેડ ઓફિસ છે ને, ત્યાં હાટ ભરાય. સારી વસ્તુ લેવા માટે જે ધનાઢ્ય વર્ગ છે ને બધા, હવે બધાને હેલ્થની ચિંતા છે હો. આપણે આપણે કોઈક મહેમાન આવે તો રોટલી કરવાની શરૂ કરી, એને રોટલી જમાડો. અને અમદાવાદ જાઓ તો એમ કે રોટલો બનાવજો, એમ કે કહેવાય ને મિલેટ્સ જમાડો. આટલું ફેરફાર થયો છે એમ છે ને. એટલે ક્યાં વેચવું એ પ્રશ્ન જો તમારા મનમાં ક્યાંય હોય તો એ મનમાંથી કાઢી નાખ. બીજી મેં હમણાં જે અશોકભાઈ એક ઝુંબેશ ચલાવી છે, આપને ખબર છે, હું ઘણા બધા હમણાં એક જે ખેડૂતનો મેઇન પ્રશ્ન શું છે? માર્કેટિંગ. મેઇન પ્રશ્ન છે કે નહીં? ઉત્પાદન તો બધા કરવાના જ છે, વેલ્યુ એડિશન એ કરવાના છે ધારશો તો, પણ વેચવા ક્યાં જવું? તો એના માટે થઈ આ વિસ્તારમાં આપણે ટોટલ 7 ખેડૂત કંપની છે. કેટલી?
એફપીઓની જ ખબર છે ને, ફાર્મર પ્રોડ્યુસર કંપની, જે ભારત સરકારનું નવું એક સોપાન છે કે મોદી સાહેબનો જે આપણે હમણાં શરૂઆત થઈ છે કે 10,000 આવી ખેડૂત કંપની આખા ભારત દેશમાં બનાવી. એમાંની 7 ખેડૂત કંપની નાબાર્ડ દ્વારા આપણે આ વિસ્તારમાં જસદણ ને વિછ્યા વિસ્તારમાં બનાવી. આ વિસ્તારમાં સુખભાદર ખેડૂત કંપની આવેલી છે. શિવરાજપુર, મહાદેવપુર આ બધા ગામ છે. મનસુખભાઈ કાકડી એમના બીઓડી છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર, બરાબર. તો એમાં ઘણા બધા સભાસદો લગભગ જોડાયેલા છે મનસુખભાઈ મહાદેવપુરના, બરાબર. તો એમ થાય કે આ કંપની કામ શું કરે, તો તમારે જે મેઇન જરૂરિયાત શું હોય, ખાતર કે બિયારણ, સાચું ખોટું, મેઇન પાયાનું, એ ક્યાંથી લાવવું, તો કે બહારથી લાવો. તો એ કમાઈશ કોણ? આપણે કોઈ એગ્રોને વિરોધ નથી કરતા, પણ એ ત્યાંથી લાવે. પણ તમારા પૈસા તમારી પાસે રહે, તમારા પૈસા જે ડિવિડન્ડ રૂપે એફપીઓ પાછા આપે, બરાબર. તો આવી 7 ખેડૂત કંપનીના 5-5 ગામ છે, તો મેં નક્કી કર્યું 35 ગામ થાય ટોટલ. તમે જ્યારે અહીંયા હળદર ઉત્પાદન કરો છો તો 35 ગામમાં સેલિંગ પોઈન્ટ બનાવે છે. સેલિંગ એટલે વેચાણ પોઈન્ટ, કે ભાઈ જે કાંઈ ખેડૂતની વસ્તુ છે ને એ આ ભાઈને મળશે, એનો આપણે માર્કેટિંગ પ્રચાર કરશું. તો એવી રીતે માધવીપુરનું આપણે મનસુખભાઈને વિનંતી કરી કે ભાઈ તમારે પૈસામાં કમાવાનું નથી, પણ તમે એક સેવાનું કામ રાખીને ખેડૂતને ઉપયોગી થાજો. તો આ ગયા વર્ષે એમને કંઈ ખાતરમાં ને એમાં સારું એવું વેચાણ કરાયું એફપીઓને. તો જ ખેડૂત સદ્ધર થશે ને. એકલા રાજેન્દ્રભાઈ ઝુંબેશ કે અશોકભાઈ લઈને નીકળશે તો કાંઈ થવાનું નથી. અમે અમારા લેવલના પ્રયાસ કરી છે, પણ સાથે બધા ખેડૂતને બધા એક થાય તો જ આ મોટી ક્રાંતિ આવશે. હમણાં રવિવારે અશોકભાઈ અમરેલીનો મને એક ફોન આવ્યો કે ઇફકો કંપનીવાળાની જે આવી 7 એફપીઓ છે એના બોર્ડ ઓફ ડાયરેક્ટર ભેગા થવાના. તો 7-5 35 ગામનું નેટવર્ક આપણે ત્યાં મળી ગયું. 35નું અહીંયા 70 ગામ થયા. તો તમે જે ઉત્પાદન કરો એ 70 ગામમાં પ્રોડક્ટ કરે જાય કે ન જાય? સિમ્પલ વસ્તુ. અને આપણા ઘરમાં એક તમે અવલોકન કરો કે આપણે ઉત્પાદન શું કરીએ, તો કે એક આવી ગયું કે આપણે શું કે મરચું છે કે ધાન્ય વર્ગ છે, કઠોળ છે, તેલીબિયા, પણ બહારથી કેટલી વસ્તુ આપણે ઘરમાં આવે છે એ કલ્પના કરીએ. કેટલી બધી જે આપણે અમુક વસ્તુ આપણે ખેડૂત તરીકે ટમેટા બહારથી લાવતા હોય છે. જોજો, બટેકા નથી થતા એ આપણને ખબર છે, પણ ટમેટા તો થાય છે ને, થાય કે નથી થતા? એટલે એવા બે ચા એ તો સાહેબો બધી વાત કરશે કે ભાઈ આપણે ખેતી પદ્ધતિમાં કેવી રીતે મેનેજ કરવું. કે આપણી પાસે 1 વીઘો જમીન છે, 2 વીઘા 2 લાઈન આપણે તુરની કરી તો આપણે વર્ષની તુવેરની જરૂરિયાત પૂરી થાય. 2 લાઈન મરચાંની કરીએ, થાય કે નહીં બેનો? પછી થોડીક હળદર કરી હોય, થોડુંક આદું હોય, થોડુંક લસણનો ક્યારો હોય. એકને એક પાક પદ્ધતિમાં આપણે જઈએ છીએ ઘણીવાર કમોસમી વરસાદ છે કે આ બધું હોનારત થયું હોય તો નુકસાન થવાની શક્યતા રહે, બરાબર. એટલે ખેત પદ્ધતિમાં પણ સુધારો લાવવો જોઈએ. બીજો પોઈન્ટ મેં તમને કીધું એક વેલ્યુ એડિશન. વેલ્યુ એડિશન એટલે એમાં તમને કોઈ કરી શકે તો હું એક ચેલેન્જ પણ આપું. દાખલા તરીકે કસૂરી મેથીનું નામ સાંભળ્યું છે બેનો? સાંભળ્યું જ હોય, બરાબર. લગ્ન પ્રસંગમાં બધા લખાવે છે ને. એનો ભાવ શું તમને ખબર છે સૂકી મેથીનો? કોઈ કલ્પના નહીં. કે એમેઝોનમાં ચેક કરજો, 30 ગ્રામના 100 રૂપિયા છે. કેટલા? હવે આ ક્યાં કઈ બહારથી આવે છે ફેક્ટરીમાં? અહીંની જ છે, પણ અહીંયા આપણે કઈ મેથી વાવી છે? હાદી. તો એમાં આ બને અત્યારે વાવે છે કોણ? રાજસ્થાનવાળા, નાગોર ને જે વિસ્તાર છે, જયપુરનો બધા વિસ્તાર, બરાબર. તો એવી કલ્પના કેમ ન થાય કે આપણે કસૂરી મેથી વાવીને પછી એમ તો હવે પ્રશ્ન એક આવશે તમારામાં આવવો જ જોઈએ કે ભાઈ વેચવા સાહેબ ક્યાં જાવ? એનું તમને જાહેરમાં એક માર્કેટિંગ આપી દો, ટિપ્સ આપું છું. હું માર્કેટનો માણસ છું મેઇન, અને ખેડૂત માટે હમણાં ઘણા બધા સંશોધન કરું છું. ભાઈ તમારું પૈસા જ્યાં ખોવાણા છે ને ત્યાં તાત્કાલિક પેદા ક્યાં થાય? ગેસ એ લેવા તો પડશે ને, બરાબર. એટલે હું એમાં સંશોધન હમણાં વધારે કરું છું. દાખલા તરીકે ખાખરા બનાવતા હોય જે કાંઈ બહેનો અહીં વાવડામાં એક પટેલ એને બનાવે છે, લાલજીભાઈ રહ્યા ને આપણે લાલભાઈને, તો દર મહિને અશોકભાઈ 20 કિલો મેથી જોઈશે. તમે ઓનલાઈન આ બધા મિત્રો ઓનલાઈન વાપરે છે ને મોબાઈલ, તો એનો સદુપયોગ ક્યાં થાય? નેટમાંથી કાઢો ખાખરા મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં કેટલા બધાનું લિસ્ટ કાઢો, ફોન કરવાનું શરૂ કરો, મળવાનું શરૂ કરો. 50 અડદ મળે ને. મહિને 20 કિલો જોતો હોય તો કોકને 30 કિલો જોતી છે, જોઈને. માર્કેટમાં જે મોંઘી લઈને વાપરતા હોય તો આપણે 10 રૂપિયા સસ્તી આપો, તો કિલો ઉપર 100 રૂપિયાનું પ્રોફિટ થાય તો 1000 કિલો મહિને જાય કે નહીં? તો મહિને લાખ આવ્યા કે ન આવ્યા? આ માર્કેટની વાત કરું. માર્કેટ કેવી રીતે તમને મળે, બરાબર.
પણ એ ગોતવાનું કામ તમારું જ પાછું. ખ્યાલ આવ્યો? કોઈક આપણે રસ્તો આપણે કહેવાય ને, પાણી અહીંયા આપણે જઈએ પણ પાણી સુધી મને લઈ જાય, પછી હું ન પીવું તો ભૂલ કોની? મારી. બીજું એક સફળ ઉદાહરણ આપી દો કે ભાઈ આ ખેડૂતના એક ખેડૂત ક્રાંતિ કરવા જશે ને તોય ઘણીવાર આપણે ફેર પડશે, બરાબર. પણ સંગઠન થઈ સંગઠિત કોઈક આપણા ભારત સરકારના જે FPO ચાલે છે એમાં જોડાઈ, કોઈક આત્માના સારા સારા ગ્રુપ છે એમની સાથે જોડાઈ, કોઈક સખી મંડળના ભારત સરકારના જે NRL મિશન મંગલમના ગ્રુપ ચાલે એમની સાથે જોડાઈ. આ બધી મારી તમને એક પહેલ છે કે આમાં તમારે ક્યાંક ને ક્યાંક જોડાઈ. સંગઠનની એક તાકાત છે. એક લાકડી તૂટે પણ એક આપણે કહીશ ને કે ભાઈ એક ભારો હોય તો તૂટવાનો નથી. બહેનોમાં તમને જાગૃતિમાં કહી દો કે લિજ્જત પાપડનું નામ તો સાંભળ્યું છે ને? આપણે બધા ખાઈ જ છીએ. પણ એની શરૂઆત ક્યાંથી થઈ? જસવંતાબેન નામના બેન મુંબઈમાં 7મા માળે 7 બહેનો ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે કંઈ કરવું છે, આપણે કંઈ કરવું પણ શું કરવું એ ખબર નથી. અને તેથી પાપડ બનાવવાનું શરૂ કર્યું. ઘરે તો આપણે ખાતા હતા અને બગડાનું રૂપાંતર કર્યું ને બધું કરતાં કરતાં એને વેચવાનું શરૂ કર્યું. અત્યારે તમને કલ્પના નહીં હોય, 1 વર્ષનું 1600 કરોડનું લિજ્જતનું ટર્નઓવર છે અને 45,000 બહેનો એમાં કામ કરે છે. કેટલા? 45,000 બહેનો. તો 45,000 ઘરમાં ચૂલો જગે એ કોના પ્રતાપે? ઓલી 7 બહેનોના પ્રતાપે. એટલે આપણે ઘરની સેવાય કરો, સમાજ સેવા કરો, ગ્રામની સેવા, રાષ્ટ્રની સેવા આપણે જ કરવી પડશે. એક ખેડૂત તરીકે, એક સ્ત્રી તરીકે, એક માતા તરીકે આ મારી તમને બધી અપીલ છે. તમે મને ક્યારેય પણ બોલાવશો ને, હું જસદણ જ રહું છું. રાત્રે બોલાવશો ને તો હું રાત્રે મિટિંગ કરવા આવીશ. મારી પાસે ઘણું બધું છે પણ સમયના અભાવે હું કેટલું કહીશ મને ખબર નથી. મનસુખભાઈને મેં કીધું આપણે માધવીપુરનું નાઇટ મિટિંગ કરજો, ખેડૂત મિટિંગ. આપણે બધા સાથે મળી અને જે કાંઈ ખેતીમાં પ્રશ્નો જે છે એમાં શું શું સુધારા લાવવા અને ક્યાં ક્યાં અમે મદદરૂપ થઈ શકીએ, કે માર્કેટિંગના પ્રશ્નો હોય અલગ અલગ, તો એમાં આપણે ટેકો કરી શકીએ. તો વેલ્યુ એડિશનની બીજી અમારી ઓફિસે બહેનો ક્યારેક વિઝિટ લઈ શકે. એમાં અમે અત્યારે હાલમાં ખજૂર લીંબુ અથાણું કોઈ નામ સાંભળ્યું? નહીં ને? સાંભળ્યું? તમે ઘરે બનાવ્યું છે, વેચ્યું નહીં હોય, બરાબર. 1/2 કિલોના 200 રૂપિયા ડબ્બો જાય, 70 રૂપિયા બને છો. એ મોનોપોલી કહી દઉં, બરાબર. જો જોવું હોય તો આવજો ને. ઓર્ડર મારી પાસે જો પેન્ડિંગ જ હશે. અને હું જ્યાં જાઉં છું ને ત્યાં મેળામાં બધે હું માર્કેટિંગમાં અહીંથી ઊભો રહેવા જાઉં છું. મારે એવી કાંઈ જરૂર નથી. નફો એ તમને જ આપી દે, તમારો નફો મારે જોતો નથી. પછી જે કોન્ટેક્ટ લિસ્ટ એમાંથી ઊભા થાય ને, જે હોલસેલર ડીલરના અમદાવાદ, ગાંધીનગરના, એ પછી હું બેનોને બેઠા બેઠા ઓર્ડર આપ્યો રહ્યો કે બેન 50 કિલોનો ઓર્ડર છે, મોકલી દો આ નંબર. હા, પણ પછી જેમ જેમ કામ વધતું જશે એમ તમારે તમારું માર્કેટિંગ સંભાળી લેવું પડે, બરાબર. બીજી વસ્તુ, હમણે ગોળની મારે વાત થઈ. ગોળ, કોઈ સારો ગોળ બનાવી શકતા હોય સસ્તો, એટલે મોંઘોય નહીં ને, શું કહેવાય, ખેડૂતને પરવડે એવો. તો આપણી પાસે 35 ગામ છે તો ગોળ સપ્લાય થાય કે ન થાય? બધાને જોશે કે નહીં જોઈએ? અને બધાને ક્યાંય વાડીમાં ઓલા બેલ છે નહીં? છે. આપણે બધાને વેચાતા જ લેવાના. એટલું ને એટલું હળદર, તો હળદર કેટલા કિલો વેચાય? જાય કે ન જાય? આ જે રવિવારે મારી બીજી મિટિંગ છે અમરેલી, પછી બપોર પછી છે સાવરકુંડલા, તો એના 3 ગામમાં નાઇટમાં અલગ અલગ કલાકના અંતરે રાખી છે. તો ત્યાંના જે ખેડૂતોનો પ્રશ્ન આ જ છે. તો પાછી બીજું અમે શરૂ કર્યું છે ને સાહેબ, એ મેઇન 365 દિવસ જે ખેડૂતની જરૂરિયાત છે ને, એ ખાણદાણ છે. નહીં, ખાણદાણ પશુને જોઈ કે ન જોઈ? અને આપણે ક્યાંથી લાવી? માર્કેટમાં કોઈ પણનું ખાણદાણ પકડી લઈ આવી. અને એમાં કોઈ ક્વોલિટીનો જોવાનું ચેકિંગની આપણે ખબર પડતી નથી. તો મનસુખભાઈને તમને એ પણ મળશે ખાણદાણ. એ કેવું હશે તો કે એની અંદર સાહેબ 7 પ્રકારના ઇન્ડિગ્રેટ નાખ્યા છે, જે માર્કેટમાં તમને ક્યાંય નહીં મળે. ચેલેન્જ આવ્યું. કપાસિયા ખોળ આવી ગયો, મકાઈનો ભરડો આવી ગયો, ઘઉંનું ભૂસું આવી ગયું, પછી આવી ગયું આપણે ચોખાનો લોટ, ચોખા, આખા ચોખા એને ડૉક્ટરની સલાહ પ્રમાણે હોય. પછી એમાં મીઠું આવી ગયું કેલ્શિયમ માટે. મીઠું કોઈ નાખશે? એટલે ઘણા બધા નથી નાખતા, રજવાડીને બધા નાખે, બનાવે. હું ચેલેન્જ આપું, બરાબર. ટોપરાન ખોળ આવી ગયું. પછી એની અંદર આવી ગયું ગોળની રસી, મોલાસીસ છે આપણે કહીએ, બરાબર. પછી હેલ્થ માટે હળદર કોઈ નાખે? નહીં નાખે. મેં 100 ગ્રામ હળદર હુલે નાખાવી કે કાકા આપણે વાગ્યું હોય તો રૂજ આવે ને,
તો પશુને કેટલું બધું આખોની અંદર જતું હોય, એટલે એની આંતરિક તાકાત મળે. પછી એની અંદર આવી ગયું આપણે મેથી, આ સિઝન પ્રમાણે મેથીને આપણે અડદી બનાવીને શિયાળામાં ખાવાનું મન થયું ધ્યાન ન થાય કે નહીં? એટલે આવું એક પશુ મૂંગું જાનવર બોલવાનું નથી કે મને તમે લાપસી આપો, કે એને તમે ઓલું કપાસિયા ખોડના ગાંગડા દઈ દો અને કાંઈક ઓલું મકાઈ ભરડો જે માર્કેટમાં મળે એની અંદર ભેળસેળ કેટલી તમને ખબર છે? એમાં કલ્પના નહીં કરી. 30 કિલોની બેગમાં મેં મારી નજર સામે જોયેલી કોઈ કંપનીને ઉઘાડી પાડવી નથી. 26 કિલો મકાઈ ભરડો આવે ને 4 કિલો છે ને પીળા કલરની માટી આવે. જે ખાઈ જાય એને ખબર નથી. 50 પૈસે કિલો આવે છે કેટલી? એટલે જે તમને એમ કહે ને કે આ ભરડો મને સસ્તો આવ્યો ને પીળો હળદર દેખાય, પણ ચેતી જવું, બરાબર? એટલે આ ખાણદાનનો હું કોઈ પ્રચાર નથી કરતો, આ તમારા માટે થઈ અને આ બધા પોઈન્ટમાં એક આ પશુ આહાર છે ને આપણે શરૂ કર્યું કે જ્યારે પણ તમારે ખરીદવાનું થાય તો મનસુખભાઈને કોન્ટેક કરજો તમારા જ ગામમાં, બરાબર? આવા તો ઘણા બધા ગામ શિવરાજપુરમાંય મળશે તમને, પછી વાવડામાંય મળશે, નાની કુંડળ મળશે, અમરેલીમાંય મળશે, પણ વસ્તુ એક જ હશે અને એ કોઈ માર્કેટમાં મળશે નહીં. એવું તમારામાંથી ખેડૂતો કાંઈ ઉત્પાદન કરે પશુ આહારમાંય પણ ક્વોલિટી બ્રાન્ડ હોવી જોઈએ. એનો ટેસ્ટિંગ, એનો લેબ રિપોર્ટ આ બધું કરીને પછી જ આપણે માર્કેટમાં મૂકીએ છીએ. હવે તમારામાંથી કાંઈ પ્રશ્નો હોય તો પૂછો, નહીતર હું તો એકલો બોલતો જ જાય. ખેડૂતમાં કાંઈ એવું લાગતું હોય માર્કેટિંગમાં લઈને ખાસ, બરાબર? કસૂરી મેથી કાશ્મીરી કસૂરી એ જ તમે નેટમાં ચેક કરશો ને એની પ્રોસેસ ને બધું તમને આવી જશે. એમાં કંઈ અઘરું છે નહીં. તમે દાખલા તરીકે આ તમે વાવી આપણે બાબુભાઈ ને, તો બાબુભાઈ મેથી વાવી તો એની શું કહેવાય અમુક એટલી જ મેથી થાય ને, બહુ મોટી નથી થવા દેતા, ઘટી નથી થવા દેતા. એટલે તાત્કાલિક ફૂલના તાત્કાલિક એને લઈ અને તમે અહીંયા સૂકવી દો. સૂકવીને પછી એમાં જે મેઇન દાખલા હોય ને એ કાઢી નાખો, એનો મૂળિયાનો ભાગ ને બધો રહ્યો અને પછી પેક કરી નાખો. બીજું કાંઈ છે જ નહીં, કાંઈ નથી. આ 1 લાખ રૂપિયાની મોનોપોલી મેં તમને જાહેરમાં આપી, પણ માનવું પડે કે ન માનવું પડે? નો માનો તમે મને અહીંયા તમે જે કે હું સજા એ હું અહીંયા હળ હાંકીશ તમને, મને વાંધો નથી. હું પ્રેક્ટિકલ બોલું છું અને આના માટે થઈને જ ઇફકોવાળા મને આવવા જવાનું ભાડું દેવાના ને બધું સાહેબ દઈ અને મને સ્પેશિયલ બોલાવે 5000નું કવર આપવાનું જાહેરમાં. શેના માટે? આના માટે જ બોલાવે કે ભાઈ અમારી આ એફપીઓ છે એને તમે એને બિઝનેસ ટિપ્સ આપો. ખાલી કેટલું એફપીઓ હું છે એ કહેવા નથી, ખેતી મારે કંઈ વિષય નથી કરવું, પણ આમાં પૈસા ક્યાંથી આવે ને એ એક દેખાડ. સાહેબ આપણે અત્યારે એફપીઓ દ્વારા જે અત્યારે કઈ કઈ વસ્તુઓ તૈયાર કરે છે એ પણ કયો, જેથી કે અમારા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે એમનો જામ જે છે ને એ પણ અત્યારે જોરદાર છે. અરે એવડાય તો ખાલી અહીંયા સાસ બનાવીને જે છે ત્યાં અમદાવાદ વેચે છે, અને એ એક થોડુંક સાહેબ વાત કરવા આપણા જ ખેડૂતો કરે છે, આપણે શિવરાજપુરના નથી કરતા, પણ ટૂંકમાં આ ઓલિપાના સાઈડના આપણા જે કહેવાય રામણિયા બોગડાવદરવાળા ખેડૂતો કરે છે. ખાસ કરીને મિક્સ ફ્રૂટ જામ જે બધા સાંભળ્યો હોય, રોટલી ઉપર લગાડીને જમે કે બ્રેડ ઉપર લગાડીને જમે, બરાબર? તો જે 7 પ્રકારના ફ્રૂટમાંથી એક અમે એવો જામ બનાવ્યો, એવા ખેડૂતો જ બનાવ્યો છે, બરાબર? અમે એને ખાલી ટિપ્સ આપી કે આવું કરવાનું, બરાબર? એની અંદર ખાસ કરીને જોવા જઈએ ને તો આપણે સફરજન, ચીકુ, પપૈયા, સ્ટ્રોબેરી બધું આવી ગયું. કોઈ પણ ધનાઢ્ય માણસ હશે ને એના ઘરમાં એના બાળકને 7 ફ્રૂટ તો દરરોજ ખવડાવશે જ નહીં. ખવડાવી જ નહીં શકે, કેમ કે એટલું બધું મેનેજ જ નહીં કરી. તો 1 ચમચી દરરોજની એક જામ ખાય તો તમારું બાળક હેલ્ધી રહે કે ન રહે? અને એની અંદર ખાંડ નથી, ખડી સાકર ગયો ને તમે સાકરનો પ્રયોગ કર્યો, એ ડિફરન્ટલી કાઢી નાખ્યો. ભાઈ ખાંડથી નુકસાન થાય શરીરને, તો આપણે સાકરનો પ્રયોગ કરીએ. તો 7 પ્રકારના ફ્રૂટ નાખીને એક અમે જામ બનાવ્યો. હાલની તારીખમાં લગભગ 500 ડબ્બા જામ હું વેચું છું. કેટલા અને તૈયાર કેટલામાં થાય એ કહી દઉં, મોનોપોલી. એટલે તમને કોઈકને કરવું હોય બરાબર, 90 રૂપિયામાં થાય, 90ની અંદર 200માં જાય. મળ્યા ને પૈસા 50,000 મહિને. એ મારા ખીચામાં નથી આવતા, ખેડૂતના ખીચામાં જ નાખો. પણ આ કરવાનું છે તમારે, અને એની ગવર્મેન્ટ તાલીમ બહેનોને ઘણી બધી આપી છે. આરસીટી ડિપાર્ટમેન્ટ છે, મિશન મંગલમમાં આપણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટ, એના દ્વારા છે જ. સાહેબનો કોન્ટેક કરજો, તમને કરાવશે, બરાબર? ખેતી વિશે જે મૂલ્યવૃદ્ધિ કેવી રીતે થાય. બીજું છાશનું સાહેબે વાત કરી તો અમે અલગ અલગ જે મેળા છે, અહીં લાલાવદરના લીલામાળી કરીને છે, કોઈ ઓળખતા હોય તો, બરાબર? તો એ 4 દિવસમાં 1.5 લાખની છાશ વેચે છે. કેટલી?
1.5 લાખ રૂપિયાની હો. અને જાહેરમાં ગપ્પુ નથી મારતો, તમે પૂછવાની છોડ નામ સહિત આપીશ નંબર સાથે, બરાબર બરાબર. લીલાબેનનો નંબર હું તમને મોકલીશ, અશોકભાઈને. મારી પાસે છે. હા, અને એ લીલામાળીની માંગ હોય, મેળો ભરાય ને, મેળા એટલે આપણે કંઈ આ જે શું કહેવાય દરિયાકાંઠે મેળો ભરાય એવો નહીં, એ મેળો અલગ હોય છે. એ ખાવા સારું લેવા માટે, ખરીદવા માટે માણસો આવે છે, કે એને પૈસાની કાંઈ પડી જ નથી, પૈસાની એને લેવા દેવા નથી, પણ ક્વોલિટી બ્રાન્ડ અને સારી એની શરીરને નુકસાન ન થાય એવી વસ્તુ ખરીદવા માટે થઈને એ લોકો આવે છે. તો એવી આપણે તો ખેડૂત છીએ ને, જગતનો તાત આપણને કીધો છે, આપણે કોઈ નબળી હગળી વસ્તુ હસતી નથી, બરાબર. હું તો કહું પીએ બધા કરતાં આપણે આગળ જ છીએ, અને હંમેશા એ પાવર સાથે સુવાની ટેવ રાખવી. અને અત્યારના એક વ્યસન વિશે કહી દઉં કે ભાઈ અત્યારે જે આપણે બીજી એક નબળાઈ થઈ છે કે ઘરે ઘરે વ્યસનની માણસો. તે દિવસે મહારાણા પ્રતાપના શિવાજી તલવારો ખેંચી હતી ને, હવે જ્યારે સમય આવશે ને તે તમે નહીં ખેંચી શકો. લખી દઉં શા માટે? એક એક ઘરમાં માવાવાળા નીકળે છે. કદાચ તમારો અમુક સમય હશે નહીં હોય, પણ નવી પેઢી છે એને મારો એક સંદેશ છે. તમે એક ગામમાં મેં ભેટછોડામાં હમણાં જાહેરમાં કીધું, વોટર શેડનો પ્રોજેક્ટ આવ્યો 2 કરોડનો, કેટલો નાબાર્ડનો સેન્કશન થયો. પછી કંઈક લોકફાળો, એટલે મેં કીધું લોકફાળો તમે શું આપશો? પૈસા જોતા જ નથી. મેં કીધું હું મારા ₹1 લાખ ઘરના આપી. પણ તમે એક ઘરમાંથી એક બે એના ઘરેથી માવો ખાતા હોય, જોજો આ વિસ્તારની કમનસીબી કહો, અને ભાઈ માવો ખાતો, એને છોકરોય ખાતો. આપણે વધારે નહીં, આખા ગામમાં 200 જણા માવા ખાય. 15નો માવો આવે છે ને, 15નો. હવે જે ખાતા હોય છે એ મારી ઉપર તિરસ્કારે થાય, બરાબર. ખાતા હોય છે એ મને ગાળો દે, પણ તમને એ કહી દો કે ₹50 આખા દિવસની ભાઈના જાય. 3 માવા તો ખાય. આખા ગામમાં 200 જણા ખાય તો દરરોજના ₹10,000 તમારા ગામમાંથી જાય છે. કેટલા મહિને કેટલા થયા? 3 લાખ થયા. 12 મહિને 36 લાખ. 2 વર્ષ માવા બંધ કરે ને, રામાપીર બાપાને એક સ્વામિનારાયણને આગળ મૂકી દે ને, તો એના જેવી કોઈ દેશ સેવા નથી. 70 લાખ રૂપિયામાંથી વર્ષનું વ્યાજ આવે ને, તમારા ગામની 3-4 દીકરીઓને વડાવવામાં વાપરો. ગરીબ દીકરીઓ હોય કે જે કરિયાવરમાં બિચાર પહોંચી નથી શકતા, સાંભળજો મારી વાત બહુ ધ્યાનથી, તો 70 લાખના વ્યાજમાંથી દર વર્ષે સાહેબ આપણે 10 લાખનો ખર્ચો કરી શકે. ગામ ધુમાડો બંધ કરો ને, કોણે ના પડે? સારું જે બરફી પેંડા જમો ને. આ વિચાર કોણ કરશે? આ ક્રાંતિ કોઈ રાતોરાત આવવાની નથી. અને જે વ્યસની છે ને એ મેં મારી નજરે જોયેલું છે. એને સાલાને એમ કહો ને કે આ માવો બંધ કરી દે, તારા પપ્પાને પાણી મૃત્યુ થાય છે ને અહીંયા એને પાણી પાવાનું છે ને, એને એમ કીધું માવો બંધ કરી દે, નહીં કરે. લખી દઉં, મેં જોયેલા દાખલા છે, બરાબર. 4 વર્ષ પહેલાં મેં મારા ફાધરને બીડી બંધ કરાવી. 4 વર્ષ થયા. મારા ઘરે ગમે ત્યારે જઈને જોવા છું, ભાવનગરનો જ છું, બરાબર. પહેલાં મેં મારા ઘરથી શરૂઆત કરી કે આ થાય, પણ એ થાય છે જો તમે મનમાં સંકલ્પ લેશો તો. ઘરમાં નવું કમાવો નહીં તો કાંઈ નહીં, પણ તમારા ઘરની જાવક તો બંધ કરો. તમે જાવક અને તમે કોની યારે બેહો છો એ બહુ અસર કરે છે. જેવા યારે બેસશો ને એવો જ રંગ તમને લાગશે. 5 સારા ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત બાબા યારે બેહો તો તમને એનો રંગ લાગે. 5 નબળા માણસ હારે ગપ્પા મારવા બેહો તો તમારી શક્તિ વ્યય થવાની. થાય કે ન થાય? ઓલો કેમ કાળા હારે ધોળો હોય, વાનનો આપણે હાન આવે ને. બિઝનેસની વાત, હવે પ્રગતિની જે વાત હોય ને ત્યાં જ બેસશું. રાત્રિ મિટિંગ કરો ને, બેહો ને ગમે એ ગ્રુપમાં, તો મનસુખભાઈ કે બાપભાઈ જે કંઈ સારા ખેડૂત છે ગામમાં એની હારે જ બેહવાનો સંકલ્પ કરી નાખો, તો જ કંઈક નવું મળશે. હે બાપભાઈ આ તમે શું વાવ્યું હતું, તુવેરમાં કેટલા રૂપિયા મળ્યા? તો તમારી ખેતી સુધરશે, તો તમારું ઘર સુધરશે, અને તો તમારા ઘણા બધા જે શું કે છૂટાછેડાના પ્રશ્નો છે એ અટકશે. આપણે ઘરમાંય ધ્યાન નથી દેતા, એટલે આ બધા સમાજના પ્રશ્નો ઊભા થાય છે. થાય છે કે નહીં? હું ખોટો છું? હું ખોટો નથી, એ મને મારી ખબર જ છે, બરાબર. પણ એટલે કહેવાનો મુદ્દો એ છે કે સારા વિચાર કરો, સારા માણસો હારે બેસો અને સારું જમવાનું શરૂ રાખો. આજે આપણા ખોરાકની કેવી દશા બેસી ગઈ કે કેમિકલવાળું બધું, શું કહેવાય, એમાંથી આપણે ધીમે ધીમે બહાર નીકળવાનું છે. કેમિકલ ખેતીમાંથી આપણે જે આ બધા સાહેબો કહે છે કે ભાઈ ખેતીમાંથી આપણે કેમિકલમાંથી બહાર નીકળવું છે, પણ ધીમે ધીમે એનો રંગ બહાર કાઢવો પડશે. કેવી રીતે? તો કે ભાઈ તમે 1 વીઘાનું શાકભાજી તમારા પૂરતું તો કરો, વધારે નહીં. કેટલું?
અડધા વીઘાનું થાય કે ન થાય કે ભાઈ આપણે ઘરમાં ખાવું છે ને એમાં ભલે ને જે હળવું હોય તો હળે. આપણે પ્રાકૃતિક ખેતીના પ્રયોગ કરશું. આ બાપભાઈની બધા કરે છે કે એનું ઓલું જીવામૃત ને બધું કરતા હોય પ્રોસેસ, એમાંથી મદદ લ્યો, એની માર્ગદર્શન લ્યો. તો આપણા ઘરમાં જે આપણા શરીરમાં જે ઝેર જાય છે ને ત્યાં તો આપણે અટકીએ. એ એક મેઇન જરૂરિયાત છે. બરાબર. તો મારું તો ખૂટશે નહીં, પણ સાહેબને વિનંતી કરું. સરગવા વિશે મારી પાસે ડિટેલની ખેતીની માહિતી નથી, એ સાહેબો કોઈક આપશે. મારી પાસે હશે એટલું હું કહી શકીશ. બરાબર. હા, હજી તમને કોઈ ધંધા બાબતે પૂછવું હોય ને તો મને પૂછજો. મેં તમને 2-3 લાઈન તો આપી દીધી, હજી ત્રીજી લાઈન આપું? થોડોક ટાઈમ છે ને? કોઈ પશુપાલન વર્ક કરતા હોય, પશુપાલન, બરાબર, તો માર્કેટમાં દૂધ ક્યાં મળે છે? જસદણવાળાને દૂધ લેવું છે તો એના ઘરે કાંઈ ગાય નથી, એ ક્યાંથી આવે? ગામડામાંથી. સારામાં સારું દૂધ એને હજી પણ કોઈને મળતું નથી. તો માર્કેટ તો છે, માર્કેટ છે જ, પણ પૂરું પાડનાર કોઈ નથી. કેવી રીતે? હું તમને એક એનો દાખલો આપી દઉં. તમે દેશી ગાયનું દૂધ ડેરીએ ભરો છો ને, મનસુખભાઈને ડેરીએ, બરાબર, તો કેટલા રૂપિયા ફેટ આવે? 30 રૂપિયા ને 32 રૂપિયા ગાયના દૂધના આવે ને. એમાં કંઈ જર્સીનું દેશીનું કંઈ અલગ એ ભાવ ન આપે. એ ભાવ કોણ આપે? ગ્રાહક. કે ભાઈ સમજ્યા મારી વાત? તો અમૂલનું જે દૂધ માર્કેટમાં આવે છે ને, એ તે ગાયનું દૂધ ને ભેંસનું એટલું જ આવે છે. ખ્યાલ આવ્યો? એ એવું નથી કહેતા કે આ દેશી ગાયનું છે. તો એક મગજમાં ફિટ કરી નાખજો યુવા પેઢી જે હવે ધંધો ગોતવા નીકળી છે ને, 10,000ની 15-20ની નોકરી ગોતવા, એ બંધ કરો. એન્ટરપ્રિન્યોર ઊભા થાવ. તો તમે 30 રૂપિયા લીટર 5 ફેટનું દૂધ હોય છે મેક્સિમમ, મને ખ્યાલ છે ત્યાંથી. બરાબર. તમને ખ્યાલ છે ખેડૂત તરીકે, હું કદાચ એમાં નાનું મોટું બાંધછોડ થાય તો 10 રૂપિયા પ્રોસેસિંગમાં નાખો, પાઉચ પેકિંગ. અને સાહેબ એમાં ખાલી દેશી ગાયનું દૂધ જ લખો. શું લખો? દેશી ગાયનું દૂધ. અને શું કે આમાં તો ઘણા બધા પટેલ સમાજના છે, એટલે આ માર્કેટમાં આઇકોન પણ એક ઊભો થાય છે કે ભાઈ આ ખોટું કરે નહીં. એવું એક છે, છાપ છે, સ્વામિનારાયણનું સિમ્બોલ કે ગમે એ આપણે રાખીએ. હું તો ધંધાનો માણસ એટલે બધું વાપરીશ. બરાબર. મને એવું નથી, કોઈ જ્ઞાતિ ઉપર માફ કરજો, પણ હું એવું માનું છું કે ધંધામાં કરવું છે ને તો બિઝનેસ માઇન્ડથી કરી જાવ. ઘણી હોટલમાં નથી લખ્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાય હોટલના નામ લખ્યા હોય, પણ પછી ઘણીવાર હોય નહીં. બરાબર. હવે 40 રૂપિયા પ્રોસેસના તમને થયા. માર્કેટમાં દૂધ કેટલાના અમૂલનું મળે? લીટર 60 રૂપિયાનું. તો 65 રૂપિયા દો ને, મૂકો ને, તોય માણસો લેવા તૈયાર છે. જસદણમાં હો, મેં જોયેલા ફેમિલી. તો દરેક ઘરમાં 2 લીટર દૂધ જોઈ કે ન જોઈએ? જસદણવાળા આપણે જોઈશ. બરાબર. તો એવા 200 ફેમિલીના ઘરે ઘરે જઈને માર્કેટ કરવાનું શરૂ કરો. જે વ્યવસ્થિત હો, આમ કપડાં પપડા વ્યવસ્થિત પહેરીને એમ કેમ માર્કેટિંગ ટિપ્સ પ્રમાણે જ જવાનું. બરાબર. કે ભાઈ હું માધવીપુરથી આવું ને, મારો વિશ્વાસ કરો, શું કહેવાય, હું આમ આપણે વિડીયો બતાવો, એમને વિઝિટમાં લઈ આવો. તમારું જે યુનિટ ઊભું કરો છો ને, યુનિટમાં ખર્ચો નથી, 2.5-3 લાખ રૂપિયા થાય છે. એ તમને કહી દઉં. પાઉચ પેકિંગ મશીન પાસ્ચ્યુરાઇઝ કરીને એમને કોથળી ભરવાની નથી. અને 5 ફેટનું દૂધ જ બનાવો, વધારે ફેટની જરૂર નથી. બરાબર. તો લીટરે 20 રૂપિયા મળે તો 200 ખેડૂતના 400 લીટર દૂધ થયું ને. 400 ગુણ્યા 20 કરો તો કેટલું થાય? મારું ગણિત કાચું થોડું. 4 દૂ 8, એટલે પાછળ કેટલા મીંડા લાગે? 20 અને 400, 3 મીંડા લાગ્યા ને. 8,000 દરરોજના થયા. બરાબર. આમ ગણિત પાકું છે, આમ કાચું છે. 8,000 થયા તો મહિને કેટલા થયા? 2.5 લાખ થયા. 2.5 લાખમાંથી તમારે કેટલા પૈસા કેટલા કાઢવા ખર્ચા? મને કયો હાલ. ઓલો ખર્ચો મેં કઢાઈ નાખ્યો. 10 રૂપિયા પ્રોસેસિંગ, 40 રૂપિયા ગણીને જ કર્યું છે, 50 ને 60 રૂપિયા, 20 રૂપિયાનો ડિફરન્ટ કર્યો છે. આ પ્લાન લેવા તમે જાઓ ને, એના પૈસા થાય. તમને ખબર છે? બિઝનેસ ટિપ્સ લેવા જાઓ ને, શું કહેવાય, તો 20 રૂપિયા ફેરે તમને મહિને 2.5 લાખ મળ્યા. લાખ રૂપિયા કાઢી નાખો. એ બેનો નહીં, લાવો નહીં, જમાડો ને, પ્રાકૃતિક બાપભાઈને વાળીએ ને, ફંક્શન કરો ને, દર મહિને કીટી પાર્ટી તમારે અમારું વાહન આવશે. અમારી શું કહેવાય, કંઈક નામ નાખી દો ગામનું, માધવી કંઈક જે કાંઈ નાખવું હોય. બરાબર. થાય કે ન થાય? ખોટું છે મારી વાત? શક્ય છે. અને મહિને 3 લાખ ગામ માવા પાછળ બગાડે તો 3 લાખ આમાં જુગાર કરે કે નહીં? આપણે એમાં જુગાર રમી ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? એક આ કરવાનું. બીજું, શાકભાજીનું માર્કેટ તમને ખબર છે? એના ઘરે શાકભાજી થાય છે. આપણે એમ કહીએ તો આજુબાજુમાં ઘરના રહેતા હોય ત્યાંથી વાડીઓમાં લઈ આવે. બધાય નથી, કેટલાય શિક્ષકોને કેટલું બધું છે જસદણમાં.
હું તો ખાલી જસદણ જ પકડું છું. આવું રાજકોટ થાય કે ન થાય? આવું બીજા સિટીમાં થાય ને, અમદાવાદ છે, ભાવનગર છે. શાકભાજીમાં દરરોજની શાકભાજીની એવરેજ જોવા જઈએ ને તો મારે તમારા ઘરમાં 100 રૂપિયાનું શાકભાજી દરરોજનું જાતું હશે કદાચ. મને કદાચ નાનું ઓછું વધતું હોય, પણ ભાવ જોતા તો એટલું જાય જ છે, બરાબર? તો એમાં ગમે એમ પ્રોફિટ કરો ને તો 20 રૂપિયા નફો તો આપણે થાય કે ન થાય? 100 રૂપિયાની શાકભાજીની ખરીદી કોઈ બેન કરે તો 20 રૂપિયા નફો થાય. ઓલા જે બાર બેનો નીચે બેહીને વેચે છે ને એ તો ડબલ જ કરે છે. હો, એ તો કરે જ. તો હા, તોય આપણે લઈએ, બરાબર? હા, અને 20 રૂપિયા તમે ગણતરી કરો છો તો જસદણના 500 ફેમિલીનું ગ્રુપ બનાવો, 500 ફેમિલીના મોબાઈલ નંબર લિસ્ટ કરો, એના ઘરે ઘરે જાઓ, એની સોસાયટી મિટિંગો શરૂ કરો. અમારે જેવાને એમ કહે એટલે અમે તમને પ્રેઝન્ટેશન દેવાનું સ્ટાર્ટ કરી ખેતી વિશે, કે કયા કયા શાકભાજી ખાવા કે ન ખાવા. અને એ દરરોજ શાકભાજી તમને લેતા કેમ થાય એ તમને આઈડિયા આપી દો. એક બહુ સિક્રેટ કહી દો. તમે અહીંયા દૂધ બનાવો, દૂધ લ્યો, ભલે ને બહારથી લ્યો ડેરીમાં, ઘી બને ને, ઘીના પૈસા પકાવી લ્યો તો છાશ ફ્રી થાય કે ન થાય? હા કે ના જ કહેજો. છાશ મફત થાય ને, આપણે બાજુવાળાને દઈ દેતા એને પૈસા નથી, તો ઓલી લીટર છાશ મફત આપો ને ઘરે ઘરે જઈને, એ બેનને છાશ આપો. અને લેડીઝનો એક તમને સ્વભાવ કહી દો, એને જે મફત દો ને એમાં એને વહેલા રસ છે. સાચું ખોટું? બરાબર? તો તમે છાશ ફ્રી એને આપવાનું શરૂ કરશો એટલે એ બેન તમારા હિપ્નોટાઇઝ કહો ને ઓલી જાદુ ટોણામાં, એ તમારા પકડમાં આવી ગઈ. એટલે એ બેન તમને એને સવારે આપણે બહેનોમાંથી જ કોક રાખો, જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો, મજામાં, તમારો પરિવાર મજામાં, એટલું જ કહો. એટલે વાર્તા પૂરી થઈ. મહિને એકવાર તો ફોન કરો કસ્ટમરને. એ કસ્ટમર લિંક જ આપણે નથી જાળવે, પછી એમ કે વેપાર નથી થતો, બરાબર? તો તમે આવક ગણો. હાલો 500 ગુણ્યા 20 કરો તો કોનું ગણી થાય? 5 દૂને 10, 10,000 રૂપિયા થયા દરરોજના. મહિને 3 લાખ થયા. પાછો આવ્યો હિસાબ, 2.5 ઓલામાં 3 આમાં 5 લાખની આવક થઈ માધવીપુરની. આ કોણ કરશે? તમારે જ કરવું પડશે. આની સપ્લાય છે. પછી બાપભાઈ જેવાને 10 ખેડૂતને કહો ને તમે ટમેટા જ વાવજો ભાઈ, તમારે રીંગણા જ વાવવાનું, તમારે બટેકા જ વાવવાનું, તમે આજુ જ વાવો. પછી વટતી અને ભાવે પહેલાં ડિક્લેર કરી નાખો સાહેબ કે ભાઈ આ જ ભાવ તમને મળશે, અત્યારે લખીને દઈ દો. થાય ને ખેડૂત મિત્રો, બેનો? આ કરવાનું છે. આપણે આ ચૂકી ગયા. એટલે હું ઘણીવાર અમારા નીતિનભાઈ, સુમનભાઈ રાઠોડ, રીટાબેન અમારા ડાયરેક્ટર છે અમદાવાદ, બરાબર? એ તો 30 વર્ષથી આ એરિયામાં કામ કરે. અને એ જે બળતરા બધા કરતા હોય ને સાહેબ ભેગા થઈને, અશોકભાઈ અમે બધા સાહેબ સાથે બધા ડિસ્કસ કરતા હોય ચર્ચા કે ભાઈ હવે કરવાની જરૂરિયાત શું છે. તે દિવસે દુઃખ થાય છે કે આપણે આ કરી શકતા નથી. અને મારો ખેડૂત દરરોજમાં એ કોઈક વ્યાજના ચક્કરમાં, આ ગામમાં પ્રશ્ન નથી હું માનું, પણ મેં ઘણા બધા ઘર એવા જોયા છે આ 2 વર્ષમાં કે કોઈક બીજા લગ્ન ટાણે વ્યાજે ગોતતો હોય, કોઈક 5,000 હાટું રખડતો હોય, જ્યારે ખેતીની સિઝન આવે તો એના ખીચામાં પૈસા ન હોય બિયારણના. મેં તો એવા એફપીઓમાંથી જાતાય કર્યા છે 3,000 2,000. હું પછી મારા સીઈઓને કહું આપણે ગમે કંઈ કમાઈ લેવું, આને બીજાને જવા દે, એને જીરું બળી ગયું છે, મારે કેમ પૈસા લેવા? એગ્રોવાળો નહીં કે જવા દે, કે એનું કારણ છે કે આપણે ખેડૂત છે, આપણને એની વેદના ખબર છે કે ભાઈ એ કેવી રીતના ઊભો થાય. પણ તોય મારો દીકરો માવા મૂકતો દુઃખ ન્યા થાય છે. 5,000 ભૂલવામાં મને વાંધો નથી, 10 હામાં આપું પણ તું મૂક તો હું આપું એમ. પણ એ વાતનું દુઃખ છે, પણ એની સમજણ નથી. આ કહેવાય ને ઓલો કૌરવો જ્યારે ઓલું યુદ્ધ થવાનું હતું પાંડવોનું, ત્યારે ભીષ્મ પિતામહે ઘણી વાર કીધું ને કે ભાઈ, અને એ શું કે જયેષ્ઠ હતા તોય પાછા વાળી શક્યા નહીં ને, અને કપાવવું જ પડ્યું ને સામે. આ એનું ઉદાહરણ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે ઘણીવાર જાણીએ છીએ ને છતાંય અજાણ. તો આપણા સંતાનમાં કોઈક આવા વ્યસનમાં જે રવાડે ચડ્યા હોય એમને પાસે બેસાડીને શાંતિથી હાથ ફેરવીને ખીજાય નહીં હો, ખીજાવતી કાંઈ પ્રયત્ન આવવાનો જ નથી. હા, સમય કાઢવો પડશે. જો એ સમય નહીં નીકળે ને તો આવનારી ભવિષ્યની પેઢી આપણી માય કાંગલી હશે ને હશે. હું લખીને ગેરંટી આપી દઉં. અત્યારથી જો એટલા ચક્કરમાં ફસાણા તો ભવિષ્ય કેવું હશે? ભવિષ્ય કેવું હશે?
અને આ દેશની સૌથી મોટી જે જવાબદારી છે ને એ બહેનો અને માતાની છે. ઘરમાં એ જેટલા સંસ્કાર એનું વાંચન ઘટ્યું છે, બરાબર. હવે તો નવી યુવા પેઢી ભણેલી છે, તો દરરોજ અડધી કલાક વાંચવાની ટેવ કેમ ન પાડી? વાંચવાનું, સારું વાંચવાનું, દરરોજ નવા નવા વિચાર તમારામાં એન્ટર થાય, તો તમારામાં કૂવામાં હોય તો અવેડામ આવે. સારું, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મેં એક જોયેલું છે કે મેં એક હતું અશોકભાઈ કે ઘર સભા ને એવું હોય ને, રાત્રિ સભા, તો મને વધારે ખબર નથી પણ મને એ ગમ્યું એમ કે એ સંસાર સાથે બેસીને જમે. આજે હું ભાવનગર મારા ઘરે આવો ને, હું વખાણ નથી કરતો, હું જાતે દરબાર જ છું, પણ મારા ઘરે અમે સાંજે હું શનિવારે જાઉં, શનિ રવિ ઘરે હોય, જમીએ ને ત્યારે પપ્પા ને મમ્મી ને બધા સાથે બેસીને શ્લોક બોલીને જમવાનું. આ 6 વર્ષથી ટેવ પાડી. અત્યારે હું ત્યાંથી આવું છું ને તો મારા ઘરે શ્લોક બોલે. કેમ કે મારા ઘરમાં એક આધ્યાત્મિક ક્રાંતિ છે આ બધી. જોકે હું મોરારી બાપુ જેવું મારું બોલવાનું શરૂ નથી કરું, પણ આ એક ક્રાંતિ છે. પણ આ મારા પ્રયોગો તમને કહું છું એમ કે પછી તમે એની તાકાત જોજો. મારા ને તમારામાં ઈશ્વર બેઠેલો છે, પણ એને જગાડશે કોણ? આપણે પોતે જ જગાડવો પડશે. આપણે એમ કે હું આ સજીવ ખેતી કરીશ, પછી કરશે કોણ? બાપભાઈ પોતે જ કરે, પછી જ પરિવાર કરે. એને જો આ અભિયાન નહીં કર્યું હોય તો આ એટલું બધું થાય નહીં. તો આપણે એમના આંગણે બેઠા હોય નહીં. અંતે બાપભાઈને હું ધન્યવાદ આપું છું કે આવું પ્રાકૃતિક ખેતી મારે તો આજ પહેલી વાર નજરમાં આવ્યું. મનસુખભાઈ મને રસ્તામાં બધું કીધું કે ભાઈ બહુ સારી ખેતી કરે છે, એટલે હું ધન્યવાદ દઉં છું કે એને જે આખો રસ્તો ચીંધો છે આપણને બધાને, તો એમાંથી આપણે પ્રેરણા લઈ અને આગળનું આપણી ખેતીની સુધારણા કરીએ, આપણી ગામની સુધારણા કરીએ, આપણું આર્થિક, માનસિક, સામાજિક સંતુલન બધાનું સુધારીએ અને એક રાષ્ટ્રની જે કેડી આપણી ભારત સરકાર જે અત્યારે જે રસ્તો ચીંધે છે પ્રાકૃતિક ખેતી ઉપર વળવાનો, જે ઘણા બધા આપણે ગવર્મેન્ટ બધા કાર્યક્રમ કરે છે, એમના વેચાણના કેન્દ્રો પણ ઘણા બધા મહેનત કરે છે. અમને અવારનવાર ફોન આવતો એટલે અમે ભાગીદાર પણ થાય. અમારા બધાનો ઉદ્દેશ એક જ કે ભાઈ ખેડૂત સદ્ધર થાય અને એનું આર્થિક ને અરે એનું શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે. મેં શારીરિકનું એટલે કીધું કે એ સરકાર આ બધા પ્રયાસ બધા એક જ છે. આર્થિક પૈસાવાળો ઢગલો થઈ જાય ફેક્ટરીવાળો, પણ શરીર પતી જાય પછી તમે શું કરશો? કેટલી બીમારીના આમંત્રણ છે, કેટલા દવાખાના શરૂ થઈ ગયા છે. દરરોજ આપણે ઘરમાંથી કોઈક ને કોઈક ક્યાંક ને ક્યાંક ઘડીક તાવ આવ્યો, ઘડીક કે આ ચામડીનો રોગ છે, આ બધું ક્યાંથી આવ્યું? આમાંથી જ આવ્યું, આમાંથી જ આવ્યું. થેલીના એટલે શું કહેવાય, બહારના દૂધ ને ખાણીપીણી આ બધું છે. એના કરતાં 5 ટમેટા તોડીને ખાવાની ટેવ કેમ ન રાખે? પણ ઓર્ગેનિક, બરાબર. આપણે તમે ટમેટાનું એક કહી દઉં, નીતિનભાઈ ઘણીવાર કહેતા હોય છે જીનેટિક્સમાં, આપણે ઘણા બધાને ખબર છે દેશી ટમેટું અને જે ગોલ આઈનું આવે છે, બરાબર, એનું સંશોધન ક્યાંથી થયું કે ટમેટા બગડી જતા હતા, બરાબર, ચેપાઈ જાય ને શું કહેવાય અઠવાડિયું સુધી રહે નહીં હારા, તો એમાં ડુક્કર જે આવે ને ભૂંડડા, એના શરીરની ચરબીનું જીન એમાં દાખલ કર્યું ને, એના અંદરથી એ આખી પાકી ઓલી શું કહેવાય છાલ બની, એટલે અઠવાડિયા સુધી ફ્રીજમાં બગડે નહીં. દેશીની છાલ આછી હોય તમને કહી દઉં, દેશી ટમેટા બિયારણ જોતું હોય ને તો બાપભાઈ પાસે મળશે ને, મારી પાસે કોન્ટેક્ટ કરજો, હું જસદણથી અપાવીશ. મારી પાસે એવા 70 પ્રકારના દેશી બીજ અમે રાખ્યા છે ખેડૂત માટે છે કે જે શરૂઆત કરવા જાય ને આપણે એને સપોર્ટ કરી, બરાબર. તો આ ટમેટા આપણે જે ખાઈએ છીએ અને દેશી ખાઈએ એમાં ફેર છે, એમાં 100% ફેર. તમારા વિસ્તારમાં સારામાં સારા ફીંડલા થાય છે, ફીંડલા થોર, એની તમને વેલ્યુ ખબર હોય કે નહીં મને નથી ખબર. હું 500 રૂપિયા લીટર વેચું છું. કેટલા? અમદાવાદમાં. અહીંયાથી લીલામાળી વીણેશ એને હું 200 આપી દઉં, તો એ રાજી થાય છે. લીલામાળી લાલાવદર, બરાબર, એ રાજી થાય છે કે મને એક રોજગારી મળી. પણ એનો પ્રશ્ન એ છે તો વેચવા સાહેબ ક્યાં જવું? એટલે દર મહિને 50 બોટલનું અમદાવાદનું મેં કોલોબ્રેશન કરાય ને આ એક જ વર્ષમાં ધીમે ધીમે. કેમ કે હું કંઈ ભગવાન નથી, હું પ્રયોગ કરું છું ને તમારે જેમ મથું છું, તમે ખેતીમાં મથો છો, હું માર્કેટમાં મથું છું, બરાબર. પણ આપણા બધાનો ઉદ્દેશ તો એક જ છે ને કે ભાઈ આપણે કંઈક નવું કરીએ ને સારું કરીએ એમ કહે છે કે એક મેં પુસ્તક વાંચ્યું હતું, મૃત્યુ પછીની દુનિયા. મને વાંચવાનો શોખ છે એટલે ઉદાહરણ આવશે. એમાં આત્મારામ દવેએ કીધેલું કે માણસ મૃત્યુ પામે ને
ત્યારે એની આંખની સામે શું કહેવાય 100 સેકન્ડ આમ પસાર થાય ને, 1 સેકન્ડના 100મા ભાગમાં એમાંથી આપણી જીવ આમ અંદર હોય જ. માણસ ભલે મૃત્યુ પામ્યો હોય પણ આંખ તો જીવતી જ હોય એમ કહે છે ને બધા. કેટલે ત્યારે જ આપણે ચક્ષુદાન કરીએ છીએ બધું. એ આપણો જીવ છે ને ગોતતું હોય કે મેં સારું શું કર્યું. ત્યારે છે ને સાલું નજર એ જ આવે, ખરાબ કર્યું એ પેલું આવે એવું એને લખેલું છે. કેમ કે આપણે ઘણા બધા કુટુંબમાં કાવા દાવા કર્યા હોય બેન, એટલે આપણે સંસારમાં, સમાજમાં વ્યસન, કોઈક બેન બધું આવે ને, વ્યભિચારથી માંડી બધું. એટલે જીવ છે ને ગોતતું એક સારું જે કર્યું હોય ને એ જોવાનું, એને તલપાપડ હોય એમ, તો એને મોક્ષ થાય. આવું એક લખેલું છે. મને ખબર નથી કેમ કે આપણે અહીંયા સુધી પહોંચ્યા નથી. પણ હંમેશા એક સારું કર્મ કરવાની પણ ભાવના રાખીએ અને આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવીએ, આપણી ખેતીને સદ્ધર કરીએ અને સરકારશ્રીને બધા જે પ્રયાસ કરે છે એમને સાથ સહકારને આપણે બધા ભેગા મળી અને એક અલગ જ ક્રાંતિ આપણે રચીએ એવી યાચના સાથે આપ સર્વને જય જવાન જય કિસાન.